નમસ્કાર, કેટીવી વિશે સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી. વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોવિંદપુરા પોલીસ ચોકીના સામે જ ટ્રક ચાલક પર ખુલ્લેઆમ હુમલો કરવામાં આવ્યો હતો. કાર ચાલકના પરિવારજનો, જેમાં એક મહિલા અને 3 યુવક સામેલ હતા, એ પોલીસની સામે જ ટ્રક ચાલકને ઢોર મારવામાં આવ્યો હતો. કાયદો હાથમાં લેવામાં આવ્યો હોવા છતાં પોલીસ ચોકીના બારણે બનેલી આ ઘટનાને કાયદો વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થઈ ચૂક્યા છે. હુમલાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, જેના કારણે વિસ્તારમાં ચર્ચા અને ચિંતા બંને વધ્યા છે. પોલીસ ચોકી સામે ટ્રક ચાલક પર હુમલો કરવામાં આવ્યો છે. મહિલા યુવકો દ્વારા ખુલ્લેઆમ ઢોર મારવામાં આવ્યો હતો. પાદરામાં કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી હતી. હુમલાનું કારણ હજુ અસ્પષ્ટ છે. કાયદો વ્યવસ્થાથી લોકોમાં ચિંતા વ્યાપી છે, જેમાં પોલીસ ચોકો સામે ટ્રક ચાલકને મારવામાં આવ્યો છે. પાદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના આવી હતી, જેમાં ગોવિંદપુરા પોલીસ ચોકીના સામે જ ટ્રક ચાલક પર ખુલ્લેઆમ હુમલો કરવામાં આવ્યો છે. કાર ચાલકના પરિવારજનો, જેમાં એક મહિલા અને 3 યુવક સામેલ હતા, એ પોલીસની સામે જ ટ્રક ચાલકને ઢોર મારવામાં આવ્યો હતો અને કાયદો હાથમાં લેવામાં આવ્યો હોવા છતાં પોલીસ ચોકીના બારણે બનેલી આ ઘટનાએ કાયદો વ્યવસ્થા લઈને ગંભીર પ્રશ્નો ઉઠવા પામ્યા છે. આ હુમલાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, જેના કારણે વિસ્તારમાં ચર્ચા અને ચિંતા બંને વ્યાપી છે. પોલીસ ચોકી સામે ટ્રક ચાલક પર હુમલો કરવામાં આવ્યો છે, જે મહિલા યુવકો દ્વારા ખુલ્લેઆમ ઢોર મારવામાં આવ્યો હતો. પાદરામાં કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી હતી. હુમલાનું કારણ હજુ અસ્પષ્ટ છે. કાયદો વ્યવસ્થાને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે. જે મહિલા યુવકો દ્વારા ખુલ્લેઆમ ટ્રક ચાલક પર ઢોર મારવામાં આવ્યો હતો, જે ઘટનાને કાયદો વ્યવસ્થા લઈને ગંભીર પ્રશ્નો ઉઠવા પામ્યા છે. આ હુમલાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જે કાયદો હાથમાં લેવામાં આવ્યા હોવા છતાં પોલીસ ચોકીના બારણે બનેલી આ ઘટનાએ કાયદો વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉઠવા પામ્યા છે. જે પોલીસની સામે જ ટ્રક ચાલકને ઢોર મારવામાં આવ્યો હતો, જેમાં પરિવારજનો, જેમાં એક મહિલા અને 3 યુવક સામેલ હતા, એ પોલીસની સામે જ ટ્રક ચાલકને મારવામાં આવ્યો હતો. કાયદો હાથમાં લેતા આવ્યો હોવા છતાં પોલીસ ચોકીના બારણે બનેલી આ ઘટનાએ કાયદો વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉઠવા પામ્યા છે. આ હુમલાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, જેના કારણે વિસ્તારમાં ચર્ચા અને ચિંતા વ્યાપી હતી. પોલીસ ચોકી સામે ટ્રક ચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો, જે મહિલા યુવકો દ્વારા ખુલ્લેઆમ ઢોર મારવામાં આવ્યો છે. પાદરામાં કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી હતી. આ હુમલાનું કારણ હજુ અસ્પષ્ટ છે. કાયદો વ્યવસ્થાથી લોકોમાં ચિંતા વ્યાપી છે. વડોદરાના પાદરામાં કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી છે. જે હુમલાનું કારણ હજુ અસ્પષ્ટ છે. જે વડોદરામાં ટ્રક ચાલકને મહિલા અને યુવક દ્વારા મારવામાં આવ્યો છે. જે કાયદો વ્યવસ્થાથી લોકોમાં ચિંતા વ્યાપી છે. પોલીસ ચોકી સામે ટ્રક ચાલક પર હુમલો કરવામાં આવ્યો છે. મહિલા યુવકો દ્વારા ખુલ્લેઆમ ટ્રક ચાલકને ઢોર મારવામાં આવ્યો છે. પાદરામાં કાયદો હાથ લેવાની ઘટના સામે આવી છે. જે હુમલાનું કારણ પણ હજુ અસ્પષ્ટ રહ્યું છે. જે વડોદરામાં મહિલા અને યુવકે કાયદો વ્યવસ્થાથી લોકો ચિંતામાં મુકાયા છે. પોલીસ સામે ટ્રક ચાલક પર હુમલો કરવામાં આવ્યો છે. જે મહિલા યુવકો દ્વારા ખુલ્લેઆમ ટ્રક ચાલકને ઢોર મારવામાં આવ્યો છે. જે હુમલાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, જેના કારણે વિસ્તારમાં ચર્ચા અને ચિંતા વ્યાપી ગઈ છે. કાયદો હાથમાં લેવા આવ્યો હોવા છતાં પોલીસ ચોકીના બારણે બનેલી આ ઘટનાએ કાયદાને લઈને, વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં હુમલાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, જેના કારણે વિસ્તારમાં ચર્ચા અને ચિંતાનો વ્યાપી ગઈ છે. જે વડોદરાના પાદરામાં પોલીસ ચોકી સામે ટ્રક ચાલક પર હુમલો કરવામાં આવ્યો છે. મહિલા યુવકો દ્વારા ખુલ્લેઆમ ટ્રક ચાલકને ઢોર મારવામાં આવ્યો છે. જે પાદરામાં કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી છે અને હુમલાનું કારણ હજુ સુધી અસ્પષ્ટ રહ્યું છે. કાયદો વ્યવસ્થાથી લોકોમાં ચિંતા વ્યાપી છે. જે મહિલા યુવકો દ્વારા ટ્રક ચાલકને ખુલ્લેઆમ ઢોર મારવામાં આવી રહ્યો છે. જે પોલીસ ચોકીની સામે ટ્રક ચાલકને ઢોર મારવામાં આવ્યો છે. તેમ છતાં મહિલા યુવકો દ્વારા ખુલ્લેઆમ ઢોર મારવામાં આવ્યો છે. પાદરા કાયદોમાં હાથમાં લેવાની ઘટના સામે આવી છે. તેમ છતાં હુમલાનું કારણ હજુ અસ્પષ્ટ રહ્યું છે. કાયદો વ્યવસ્થાથી લોકોમાં ચિંતા વ્યાપી છે. વડોદરામાં હુમલાનું કારણ હજુ અસ્પષ્ટ છે. જે હાથમાં લેવાની ઘટના સામે આવી છે. જે મહિલા યુવકો દ્વારા ખુલ્લેઆમ ઢોર મારવામાં આવ્યો છે. જે પોલીસ ચોકી સામે ટ્રક ચાલક પર હુમલો કરવામાં આવ્યો છે. જે મહિલા યુવકો દ્વારા ખુલ્લેઆમ ઢોર મારવામાં આવ્યો છે. ટ્રક ચાલકને મહિલાઓ અને યુવકો દ્વારા ઢોર મારવાનો આવ્યો છે. જે
હુમલાનું કારણ હજુ અસ્પષ્ટ રહ્યું છે. પોલીસ ચોકી સામે ટ્રક ચાલક પર હુમલો કરવામાં આવ્યો છે, જે મહિલા યુવકો દ્વારા ટ્રક ચાલકને ખુલ્લેઆમ ઢોર માર મારવાનો આવ્યો છે, જે પાદરામાં કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી છે. આ હુમલાનું કારણ હજુ અસ્પષ્ટ રહ્યું છે. કાયદો વ્યવસ્થાથી લોકોમાં ચિંતા વ્યાપી છે, જે ખુલ્લેઆમ પોલીસ ચોકીની સામે ટ્રક ચાલકને મહિલા અને યુવક દ્વારા માર મારવામાં આવી રહ્યો છે, જે પાદરામાં કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી છે. જે હુમલાનું કારણ હજુ અસ્પષ્ટ રહ્યું છે. વડોદરામાં પાદરામાં રોડ પર પોલીસ ચોકીની સામે ખુલ્લા આમ મહિલાને ઢોર મારવામાં આવ્યો છે.